પ્રયાગરાજ માઘ મેળામાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને પ્રશાસન વચ્ચેના ઝઘડામાં મંગળવારે એક નવો વળાંક આવ્યો છે. તંત્રએ 3 દિવસથી ધરણા પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદને નોટિસ આપીને કહ્યું છે કે તેઓ 24 કલાકમાં જવાબ આપે કે તેઓ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય કેવી રીતના છે. નોટિસના જવાબમાં અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, प्रशासन तय करेगा कि हम शंकराचार्य हैं कि नहीं है। નમસ્કાર, હું છું સમીર. આખરે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને પ્રશાસન વચ્ચે વિવાદ કેમ છે? શંકરાચાર્ય કોણ હોય છે, કેવી રીતના બને છે અને અવિમુક્તેશ્વરાનંદને લઈ અને વિવાદ શું છે, બધું જ જાણીશું આજના એક્સપ્લેનરમાં. 18 જાન્યુઆરી એટલે કે મૌની અમાવસના દિવસે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ આશરે 200 જેટલા શિષ્યો સાથે પાલખીમાં ગંગા સ્નાન કરવા પહોંચ્યા હતા. પ્રશાસને તેમને પાલખીને ભીડ અને સુરક્ષાના કારણોસર સંગમનો સુધી જવા દીધી નહોતી. તેમને પાલખીના બદલે પગપાળા જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેઓ તૈયાર ન થયા. ત્યારબાદ તેમના શિષ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો છે કે પ્રશાસને શિષ્યોને એટલા માર્યા કે કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે, हाँ, हमने वक्तव्य दिया था ना कुंभ में कि जो भगदड़ हुई है उसके जिम्मेदार आदित्यनाथ हैं, तो बदला ले रहे हैं. पुलिस वाले सादी वर्दी में इकट्ठा हो चुके थे, सैकड़ों दिख रहा था. उनके पिस्टल से पता चलता है कि पुलिस वाले हैं, तो ये वहाँ पर भगदड़ कराते, हमको मार डालते. હવે પ્રશાસનને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાનો આરોપ લગાવી અવિમુક્તેશ્વરાનંદ પાસે 24 કલાકમાં જવાબ માંગ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જ્યોતિષ પીઠમાં શંકરાચાર્ય પદવીનો મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે આ પદ પર કોઈને બેસાડવા પર રોક લગાવી છે. તેમ છતાં અવિમુક્તેશ્વરાનંદે પોતાના શિબિરમાં લાગેલા બોર્ડ પર પોતાને જ્યોતિષ પીઠના શંકરાચાર્ય લખ્યું છે. તો હવે સવાલ એ થાય છે કે આખરે સુપ્રીમ કોર્ટે અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્ય બનવા ઉપર રોક કેમ લગાવી? આ સમજવા માટે જ્યોતિષ પીઠમાં શંકરાચાર્ય પદ માટે ચાલી રહેલા વર્ષો જૂના વિવાદને સમજવો પડશે. પહેલીવાર 1973માં જ્યોતિષ પીઠના શંકરાચાર્યનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યારે કૃષ્ણબોધ આશ્રમે નિધન પહેલા પોતાના શિષ્ય સ્વરૂપાનંદ સરસ્વતીને ઉત્તરાધિકારી નિયુક્ત કર્યા હતા. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ આ બાબતે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ